નમસ્કાર મિત્રો, ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે મિત્રો એક દબાણ અને લો પ્રેશર. ખાસ મિત્રો તમે જોઈ શકો છો કે ગુજરાતના વિવિધ વિસ્તારોની અંદર એક લો પ્રેશર દબાણ છે જે મિત્રો આ દિશા તરફ એટલે કે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે અને જેના ભાગરૂપે મિત્રો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં 24 કલાક સુધી રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ખાસ કરીને મિત્રો આ જે લો પ્રેશર છે જે મિત્રો આજે ગુજરાતની અંદર ત્રાટકવાનું છે અને તેના ભાગરૂપે આજે મિત્રો ઘણા એવા ભાગો છે જ્યાં મિત્રો ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગો છે, મધ્ય ગુજરાતના ભાગો છે તેમજ મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગોમાં સારો એવો વરસાદ અને ભારેથી લઈ અતિ ભારે વરસાદ પડી શકે છે. તો મિત્રો આજે આખો દિવસ સમગ્ર ગુજરાતમાં 24 કલાક દરમિયાન ભારે વરસાદ ખેદાન મેદાન કરી શકે છે, જેને લઈને મિત્રો આજે આપણે ચર્ચા કરીશું કે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ચર્ચા કરીશું કે આજે મિત્રો સૌપ્રથમ કયા કયા વિસ્તારોની અંદર ભારે વરસાદનો રાઉન્ડ છે તે મિત્રો જોવા મળશે. ખાસ કરીને મિત્રો માહિતી મેળવીએ તે પહેલા જો મિત્રો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને તમારા વિસ્તારોમાં હાલ અત્યારે વરસાદ છે કે નહીં અને તમે અમારો વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો અને તમારું ગામ અને તમારું નામ ચોક્કસપણે મિત્રો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી મિત્રો જણાવી લેજો. હવે ખાસ કરીને મિત્રો આપણે લાઈવ મેપના માધ્યમથી જાણી લઈએ કે આજે મિત્રો સવારથી જ કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદનો રાઉન્ડ છે તે મિત્રો શરૂ થવાનો છે. તો ખાસ કરીને મિત્રો આજે 29 તારીખ અને 29 તારીખના રોજ આજે મિત્રો કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદનો રાઉન્ડ તમને મિત્રો જોવા મળશે તેમના વિશે માહિતી મેળવીશું. તે પહેલા મિત્રો તમે જોઈ શકો છો કે તે પ્રમાણે હાલ મિત્રો જે આ બંગાળની ખાડીની સિસ્ટમ છે તે મિત્રો ભાવનગર અને દક્ષિણ ગુજરાત નજીક આવી પહોંચી છે અને તેના ભાગરૂપે મિત્રો આજે દક્ષિણ ગુજરાત અને ભાવનગરના આજુબાજુના જેવા વિસ્તારોમાં મિત્રો રેડ એલર્ટ જારી કરવામાં આવશે અને તેના ભાગરૂપે મિત્રો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કાંઠાના દરિયાકાંઠાના વિસ્તારોમાં મિત્રો આજે 24 કલાક મિત્રો ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો હવે મિત્રો આપણે લાઈવ મેપના માધ્યમથી જાણીશું કે મિત્રો આજે સવારની અપડેટમાં કયા કયા વિસ્તારોમાં અને કયા કયા જિલ્લાઓમાં ભારે વરસાદનો રાઉન્ડ તમને મિત્રો સવારથી જ જોવા મળશે. તો સૌપ્રથમ મિત્રો આપણે સૌરાષ્ટ્ર કાંઠાના દરિયાકાંઠાના વિસ્તારોની વાત કરવાની છે, જેમાં સૌપ્રથમ મિત્રો આપણે સૌરાષ્ટ્ર કચ્છની વાત કરીએ તો જેમાં લખપત છે, નલિયા છે, ભુજ છે, માંડવી છે, ગાંધીધામ છે, રાપર છે, ખાવડા છે, આ વિસ્તારોમાં મિત્રો તમને આજ સવારથી જ ભારે વરસાદનો રાઉન્ડ અથવા તો મિત્રો મધ્યમ વરસાદનો રાઉન્ડ પણ આજ સવારથી જ મિત્રો તમને જોવા મળી શકે છે. તો સાથે જ મિત્રો દ્વારકાના આજુબાજુના વિસ્તારોની વાત કરીએ તો દ્વારકાના આજુબાજુના વિસ્તારોમાં સૌપ્રથમ તમે મિત્રો જોઈ શકો છો કે તે પ્રમાણે દ્વારકા છે, સલાયા છે, ભાણવડ છે, પોરબંદર છે, જામનગર છે, જૂનાગઢ છે, ગોંડલ છે, રાજકોટ છે, જસદણ જેવા આજુબાજુના વિસ્તારો તેમજ ચોટીલા છે તેમજ મિત્રો અમરેલી જેવા આજુબાજુના વિસ્તારોમાં આજ સવારથી જ મિત્રો તમને ભારે વરસાદનો રાઉન્ડ આ વિસ્તારોમાં જોવા મળશે. તો હવે મિત્રો વેરાવળના આજુબાજુના અને ઉનાના આજુબાજુના વિસ્તારોની વાત કરીએ તો તેમાં પણ મિત્રો તમે જોઈ શકો છો કે ઉના છે, વેરાવળ છે, મહુવા છે, અલંગ છે તેમજ મિત્રો રાજુલા છે, સાથે જ મિત્રો તુલસીશામ છે, કુંડલા છે, ધારી છે, વિસાવદર છે, બગીસરા છે, આ વિસ્તારોમાં મિત્રો આજે સવારથી જ તમને મિત્રો ભારે વરસાદનો રાઉન્ડ જોવા મળી શકે છે. તમે મિત્રો જોઈ શકો છો કે તે પ્રમાણે ભાવનગરના આજુબાજુમાં હાલ મિત્રો આ સિસ્ટમ છે તે મિત્રો સક્રિય છે અને મિત્રો અરબ સાગરની અંદર પણ હાલ મિત્રો આ સિસ્ટમ છે તે મિત્રો સક્રિય છે અને તેના ભાગરૂપે સૌરાષ્ટ્ર કાંઠાના દરિયાકાંઠામાં આજ સવારથી જ મિત્રો ભારે વરસાદનો રાઉન્ડ તમને મિત્રો જોવા મળશે. તો મિત્રો ખાસ કરીને હવે મિત્રો આપણે ભાવનગરના આજુબાજુના વિસ્તારોની વાત કરવાની છે કે મિત્રો ભાવનગરના આજુબાજુના વિસ્તારોમાં કયા કયા જિલ્લાઓમાં આજે મિત્રો તમને ભારે વરસાદનો રાઉન્ડ જોવા મળશે. તો સૌપ્રથમ મિત્રો ભાવનગરની વાત કરી દઈએ તો ભાવનગર અને અલંગ અને અમુદ અને ભરૂચ અને વડોદરા જેવા વિસ્તારોમાં આજે મિત્રો રેડ એલર્ટ આપવામાં આવશે અને તેના ભાગરૂપે મિત્રો બોટાદ છે, જસદણ છે, ચોટીલા છે, રાજકોટ છે, સુરેન્દ્રનગર જેવા આજુબાજુના જિલ્લામાં ભારે વરસાદનો રાઉન્ડ આવી શકે છે. તો મિત્રો આજે ભાવનગરમાં જળબંબાકાર જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે. સાથે જ મિત્રો હવે આપણે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરવાની છે કે મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગોમાં આજે મિત્રો કયા કયા જિલ્લાઓમાં ભારે વરસાદનો રાઉન્ડ તમને જોવા મળશે. તો ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો છો કે તે પ્રમાણે દક્ષિણ ગુજરાતની અંદર હાલ મિત્રો આ સિસ્ટમ છે તે મિત્રો સક્રિય છે અને તેના ભાગરૂપે ખંભાત છે, અમોદ છે, વડોદરા છે, બોડેલી છે, રાજપીપળા છે તેમજ મિત્રો ભરૂચ છે, આ વિસ્તારોમાં મિત્રો આજે સવારથી જ મિત્રો તમને ભારે વરસાદનો રાઉન્ડ અને મેઘતાંડવ જે
જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે અને આ વિસ્તારોમાં રેડ એલર્ટ પણ આપવામાં આવશે। આ સાથે મિત્રો સુરતના આજુબાજુના વિસ્તારોની વાત કરી દઈએ તો જેમાં સૌપ્રથમ સુરત છે, વલસાડ છે, વ્યારા છે, નવાપુર છે, આહવા છે, આ તરફ સાકરી છે, નાદુબાર છે, ભરૂચ છે, તો માલેગાંવ જેવા આજુબાજુના વિસ્તારોમાં પણ આજે તમને મિત્રો સવારથી જ ભારે વરસાદનો રાઉન્ડ છે તે મિત્રો જોવા મળશે અને મિત્રો હવામાન ખાતા દ્વારા પણ 5 દિવસ મિત્રો ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। કારણ કે મિત્રો હાલ ગુજરાતની અંદર જે પણ મિત્રો આ લો પ્રેશર સક્રિય થયું છે તેના ભાગરૂપે સમગ્ર ગુજરાતમાં 24 કલાકની અંદર મેઘતાંડવ સર્જાઈ શકે છે। હવે મિત્રો આપણે ખાસ કરીને મધ્ય ગુજરાતના વિસ્તારોની વાત કરવાની છે કે આજે મિત્રો સવારથી જ મધ્ય ગુજરાતના કયા જિલ્લાઓમાં, મધ્ય ગુજરાતના કયા વિસ્તારોમાં આજે મિત્રો તમને ભારે વરસાદનો રાઉન્ડ જોવા મળશે તેમના વિશે વાત કરવાની છે। તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં મિત્રો અમદાવાદ છે, મહેમદાબાદ છે, વિરમગામ છે, નળ સરોવર છે, દસાડા છે, કડી છે, ગાંધીનગર છે, કપડવંજ જેવા આજુબાજુના વિસ્તારો જેવા કે મહુધા છે, બાલાસિનોર છે, બાયડ છે, તેમજ મિત્રો પ્રાચીન છે, માણસા છે, આ બાજુના વિસ્તારોમાં મિત્રો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં તમને મિત્રો આજ સવારથી જ ભારે વરસાદનો રાઉન્ડ અથવા તો મિત્રો આ વિસ્તારોમાં હળવો વરસાદ પણ પડી શકે છે। કારણ કે મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર મિત્રો હાલ આ સિસ્ટમ સક્રિય છે તેના ભાગરૂપે મિત્રો આજે મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ ભારેથી લઈને હળવો વરસાદનો રાઉન્ડ મિત્રો તમને જોવા મળશે અને તેના ભાગરૂપે મિત્રો ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ મિત્રો આજે સવારથી જ તમને મિત્રો જોવા મળશે। હવે મિત્રો ખાસ કરીને આપણે ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરવાની છે તો મિત્રો ઉત્તર ગુજરાતના કયા વિસ્તારોમાં આજે મિત્રો તમને હળવોથી લઈ મધ્યમ વરસાદ જોવા મળશે તેમના વિશે વાત કરવાની છે। તો મિત્રો ઉત્તર ગુજરાતમાં સૌપ્રથમ વડનગર છે, ઈડર છે, ખેડબ્રહ્મા છે, સિદ્ધપુર છે, તેમજ મિત્રો ભેસાણ છે, ડીસા છે, પાલનપુર છે, અંબાજી છે, તેમજ ઝારોલ છે, આ વિસ્તારોમાં પણ મિત્રો તમને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં આજે સવારથી જ વાદળછાયું અને હળવોથી લઈને મધ્યમ વરસાદ જોવા મળશે। તો મિત્રો સિદ્ધપુરના આજુબાજુના વિસ્તારોની વાત કરી દઈએ તો જેમાં હારીજ છે, સણસમા છે, પાટણ છે, સિદ્ધપુર છે, ભેસાણ છે, દિયોદર છે, રોડા છે, રાધનપુર છે, તેમજ મિત્રો સિગુમ જેવા આજુબાજુના વિસ્તારોમાં પણ આજે મિત્રો સવારથી જ તમને હળવોથી લઈને મધ્યમ વરસાદનો રાઉન્ડ જોવા મળશે। તમે મિત્રો જોઈ શકો છો કે તે પ્રમાણે આ બંગાળની ખાડીની સિસ્ટમ છે તે મિત્રો ધીમે ધીમે આગળ વધી રહી છે અને તેના ભાગરૂપે મિત્રો આગામી 24 કલાકની અંદર ભારે વરસાદનો રાઉન્ડ તમને મિત્રો આજે જોવા મળશે। હવે ખાસ કરીને મિત્રો બપોર બાદ આજે વરસાદનો કેવો રાઉન્ડ જોવા મળે છે તેમના વિશે માહિતી મેળવી લઈએ કે મિત્રો આજે બપોર બાદ કયા વિસ્તારોમાં ભારે વરસાદનો રાઉન્ડ જોવા મળશે તેમના વિશે માહિતી મેળવી લઈએ। તો બપોર બાદ મિત્રો તમે જોઈ શકો છો કે તે પ્રમાણે હાલ મિત્રો આ સિસ્ટમ છે તે મિત્રો હળવદ અને રાજકોટ અને અમદાવાદના આજુબાજુના વિસ્તારો તરફ આવી ગઈ છે અને તેના ભાગરૂપે મિત્રો સૌરાષ્ટ્રમાં પણ બપોર બાદ એવો સારો એવો વરસાદ તમને જોવા મળશે। તો જિલ્લા પ્રમાણે બપોર બાદની માહિતી મેળવી લે તો સૌપ્રથમ સૌરાષ્ટ્ર કાંઠાના દરિયાકાંઠાના વિસ્તારોની વાત કરી દઈએ તો જેમાં સૌપ્રથમ તમે મિત્રો જોઈ શકો છો કે તે પ્રમાણે દ્વારકા છે, સલાયા છે, જામનગર છે, ભાણવડ છે, તેમજ મિત્રો ગોંડલ છે, આ તરફ મિત્રો સૌરાષ્ટ્ર કચ્છમાં માંડવી છે, ગાંધીધામ છે, આ વિસ્તારોમાં બપોર બાદ તમને મિત્રો ભારે વરસાદનો રાઉન્ડ જોવા મળશે। તો સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારોમાં નલિયા છે, ભુજ છે, ખાવડા છે, રાપર જેવા આજુબાજુના વિસ્તારો તેમજ ગાંધીધામ જેવા આજુબાજુના વિસ્તારોમાં બપોર બાદ તમને ભારે વરસાદનો રાઉન્ડ જોવા મળશે। સાથે જ મિત્રો ભાણવડના આજુબાજુના વિસ્તારોની વાત કરી દઈએ તો જેમાં સૌપ્રથમ ભાણવડ છે, પોરબંદર છે, જૂનાગઢ છે, ગોંડલ છે અને મિત્રો રાજકોટ છે, જસદણ છે, અમરેલી છે, બોટાદ છે, ચોટીલા છે, સાથે જ મિત્રો અમરેલીના નીચેના વિસ્તારોની વાત કરી દઈએ તો જેમાં સૌપ્રથમ વેરાવળ છે, ઉના છે, મહુવા છે, અલંગ છે, ભાવનગર છે, અમરેલી જેવા આજુબાજુના વિસ્તારોમાં આજે મિત્રો બપોર બાદ તમને મિત્રો ભારે વરસાદનો રાઉન્ડ છે એ મિત્રો બપોર બાદ તમને જોવા મળશે। તમને મિત્રો ભાવનગરના આજુબાજુના વિસ્તારોની વાત કરી દઈએ તો જેમાં બપોર બાદ ભાવનગર છે, બોટાદ છે, જસદણ છે, ચોટીલા છે, સુરેન્દ્રનગર છે, આ સાથે મિત્રો રાજકોટ છે, મોરબી છે, આ તરફ મિત્રો મોરબીના આજુબાજુના વિસ્તારોની વાત કરી દઈએ તો જેમાં પણ જોઈ શકો છો કે તે પ્રમાણે કુડા છે, વિરમગામ છે, આ તરફ મિત્રો અમદાવાદ છે, ધોળકા છે, તમે મિત્રો જોઈ શકો છો કે તે પ્રમાણે હાલ આ ભાવનગરની આજુબાજુની સિસ્ટમ છે તે મિત્રો સુરેન્દ્રનગર છે, ચોટીલા છે, રાજકોટ છે, મોરબી છે, તેમજ મિત્રો કુડા છે, વિરમગામ છે, તે સિસ્ટમ મિત્રો આજે બપોર બાદ ભારે વરસાદ લાવશે અને તે મિત્રો આ એરિયો છે તે વિસ્તારોમાં આજે તમને મિત્રો બપોર બાદ ભારે વરસાદનો રાઉન્ડ આ વિસ્તારોમાં તમને જોવા મળશે અને આ વિસ્તારોમાં તમને રેડ એલર્ટ જેવી સ્થિતિ પણ જોવા મળી શકે છે। હવે બપોર બાદ મિત્રો
આપણે ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરી દઈએ કે મિત્રો બપોર બાદ ઉત્તર ગુજરાતના કયા એવા વિસ્તારો છે જ્યાં મિત્રો બપોર બાદ વરસાદ ખાબકી શકે, તો બપોર બાદની અપડેટ મેળવી લઈએ. તો જેમાં સૌ પ્રથમ થરાદ છે, આ તરફ મિત્રો પાલનપુર છે, અબુ રોડ છે, સિરોહી છે, ખેડબ્રહ્મા જેવા આજુબાજુના વિસ્તારોમાં આજે મિત્રો તમને બપોર બાદ ભારે વરસાદનો રાઉન્ડ તમને જોવા મળશે. સાથે જ મિત્રો રાધનપુર છે, સુલતાનપુર છે, રોડા છે, હારીજ છે, પાટણ છે, ચણસમા છે, સિદ્ધપુર છે, ભેસણ જેવા આજુબાજુના વિસ્તારો તેમજ દિયોદર છે. આ વિસ્તારોમાં મિત્રો આજે બપોર બાદ તમને મિત્રો ભારે વરસાદનો રાઉન્ડ જોવા મળશે. સાથે જ મિત્રો વાત કરીએ તો હારીજના આજુબાજુના વિસ્તારોમાં મોઢેરા છે, મહેસાણા છે, વડનગર છે, દસાડા છે, કડી છે, માણસા છે, પ્રાચીન છે, હિંમતનગર છે, ઈડર છે. આ વિસ્તારોમાં આજે મિત્રો બપોર બાદ એટલે કે મિત્રો 4 વાગ્યાના આજુબાજુના વિસ્તારમાં તમને મિત્રો હળવોથી લઈ ભારે વરસાદનો રાઉન્ડ પણ આ વિસ્તારોમાં જોવા મળશે. હવે મિત્રો આપણે મધ્ય ગુજરાતના વિસ્તારોની વાત કરી દઈએ કે મિત્રો આજે મધ્ય ગુજરાતના કયા એવા જિલ્લાઓ છે જ્યાં મિત્રો તમને ભારે વરસાદનો રાઉન્ડ જોવા મળશે. તો જેમાં સૌ પ્રથમ અમદાવાદ છે, પીપલાદ છે, આ તરફ મિત્રો સરખેજ છે, તેમજ મિત્રો સાણંદ છે. આ વિસ્તારોમાં તમને મિત્રો બપોર બાદ ભારે વરસાદનો રાઉન્ડ મિત્રો જોવા મળશે. સાથે જ મિત્રો અમદાવાદના આજુબાજુના વિસ્તારોની વાત કરી દઈએ તો જેમાં સૌ પ્રથમ લાંભા છે, મહેમદાબાદ છે, ખેડા છે, આ તરફ મિત્રો મૌધા છે, નડિયાદ છે, તેમજ મિત્રો આલીના જેવા વિસ્તારોમાં પણ ભારે વરસાદનો રાઉન્ડ બપોર બાદ જોવા મળશે. તો સાથે સાથે મિત્રો ધોળકા છે, બાવળા છે, સાણંદ છે, આ વિસ્તારોમાં પણ મિત્રો બપોર બાદ ભારે વરસાદનો રાઉન્ડ આવી શકે છે. કારણ કે તમે મિત્રો જોઈ શકો છો કે તે પ્રમાણે હાલ મિત્રો મધ્ય ગુજરાતને પણ આ સિસ્ટમ છે તે મિત્રો કવર કરે છે અને તેના ભાગરૂપે વિરમગામ છે, નળ સરોવર છે, ધોળકા જેવા અને અમદાવાદ જેવા આજુબાજુના વિસ્તારોમાં પણ ભારે વરસાદનો રાઉન્ડ તમને મિત્રો બપોર બાદ જોવા મળી શકે છે. તો ખાસ કરીને મિત્રો આજે બપોર બાદ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરવાની છે કે મિત્રો બપોર બાદ દક્ષિણ ગુજરાતના કયા એવા વિસ્તારો છે જ્યાં મિત્રો તમને હળવોથી લઈ મધ્યમ વરસાદ જોવા મળશે. તો સૌ પ્રથમ મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર ખંભાત છે, વડોદરા છે, બોડેલી છે, અમોદ છે, રાજપીપળા છે, આ તરફ મિત્રો દહેગામ છે. સાથે જ મિત્રો નીચેના વિસ્તારો તરફ આવીએ તો સુરત છે, ભરૂચ છે, વ્યારા છે, નવાપુર છે, નાદુબાર છે, આહવા છે, સાકરી છે, ધુલે છે. આ વિસ્તારોમાં બપોર બાદ તમને મિત્રો સારા એવા વરસાદની શક્યતાઓ રહેલી છે. બપોર બાદ મિત્રો ભારે વરસાદનો રાઉન્ડ છે તે મિત્રો સૌરાષ્ટ્ર વિસ્તારો તરફ જોવા મળશે. તો ખાસ કરીને મિત્રો હવે આપણે રાત્રિની અપડેટ મેળવી લઈએ કે મિત્રો આજે રાત્રિ દરમિયાન કયા જિલ્લાઓમાં તમને હળવોથી લઈ મધ્યમ વરસાદ જોવા મળશે તેમના વિશે માહિતી મેળવવાની છે. તો સૌ પ્રથમ મિત્રો આપણે સૌરાષ્ટ્ર કાંઠાના દરિયાકાંઠાના વિસ્તારોની વાત કરી દઈએ તો જેમાં મિત્રો ઓખા છે, દ્વારકા છે, જામનગર છે, પોરબંદર જેવા આજુબાજુના વિસ્તારો તેમજ જૂનાગઢ છે, વેરાવળ છે, રાજકોટ છે, ભાવનગર જેવા આજુબાજુના વિસ્તારો તેમજ રાજુલા છે, ઉના છે, આ તરફ મિત્રો હળવદ છે, તેમજ મિત્રો ગાંધીધામ જેવા આજુબાજુના વિસ્તારોમાં તમને મેઘતાંડવ સર્જાઈ શકે છે. કારણ કે મિત્રો તમે જોઈ શકો છો કે તે પ્રમાણે રાત્રિ દરમિયાન મિત્રો આ સિસ્ટમ ગાંધીધામ જેવા આજુબાજુના વિસ્તારોમાં ટકરાશે અને તેના ભાગરૂપે મિત્રો સૌરાષ્ટ્ર કાંઠાના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદનો રાઉન્ડ તમને મિત્રો રાત્રિ દરમિયાન જોવા મળશે.